જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેટલા ટાઈમથી દાઢ દુખતી હતી, દવા લઈ આવું, સારી થઈ જાય, એને મેળે દુખાવો બંધ થઈ જાય, એવું કેટલા ટાઈમ સુધી ચાલ્યા જ કર્યું। આપણા લેડીઝોને કેવી આદત હોય છે કે આપણા ઘરના સભ્ય હોય કે બીજા કોઈ પણ પરિવારના સભ્ય હોય, એને માટે આપણે બધું જ કરીએ। જે કાંઈ પણ આપણને સોંપ્યું હોય કે કાંઈ પણ આપણને કરવાનું હોય કામ એના પ્રત્યે, તો આપણે તરત જ કરી નાખીએ છીએ। પણ આપણે જ્યારે પોતાના માટે કરવાનું આવે છે ને, ત્યારે આપણે કાંઈ જ નથી કરતા, પોતાનું કાંઈ વિચારતા જ નથી। તબિયત પણ આમ તેમ હોય તો આપણે જેમ તેમ તો આપણે એ બધું કહે ને કે સહન જ કર્યા કરે કે કંઈ નહીં, ચાલો સારું થઈ જશે। એવું કરતાં કરતાં તબિયત એટલી બધી હદે પહોંચી જાય ને કે એનો ડૉક્ટરને ઈલાજ કરવો એ કઠણ થાય। ક્યારેક અમુક વખતે એવું બનતું હોય છે। પણ છે ને, હું એમ કહું છું કે થોડુંક હોય ત્યાં આપણે તપાસ કરાવી લેવી જોઈએ। મારી જ હું વાત કરું, મને દાઢ દુખતી હતી ને તો હું જતી જ નહોતી। પછી છેવટે દાંત ખેંચાવા સુધી આવી ગયું। સાહેબ કે દાંત તો તમારે ખેંચવું જ પડશે, ત્યાં સિવાય છૂટકો જ નથી। પછી દાંત ખેંચાવે પાર થયું, એટલે ધીમો ધીમો દુખાવો સહન કર્યા કરતી હતી, પણ ખેંચાવા સુધી આવી ગયું। એટલે હું એમ કહું કે થોડું હોય ને ત્યાં તપાસ કરાવી લેવી અને એનું નિદાન કરાવી લેવાનું, આળસ નહીં કરવાની। જય શ્રી કૃષ્ણ, જય માતા।